ગુડ વાઇબ્સ ગુડ લાઇફ છે. આ પુસ્તક ખાસ કરીને માનસિક શાંતિ, સકારાત્મક વિચારો અને સફળતા મેળવવા માટે ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકની મુખ્ય બાબતો માહિતી નીચે મુજબ છે. મુખ્ય શીખ અને મુદ્દાઓ. લો ઓફ વાઇબ્રેશન. લેખક કહે છે કે માત્ર સકારાત્મક વિચારવું પૂરતું નથી, પણ તમારી વાઇબ્રેશન ઉર્જા ઊંચી રાખવી જરૂરી છે. જ્યારે તમે ખુશ અને કૃતજ્ઞ ગ્રેટફુલ હોવ છો, ત્યારે તમે જીવનમાં સારી વસ્તુઓ આકર્ષો છો. સેલ્ફ લવ, સ્વપ્રેમ. પુસ્તકનો મુખ્ય મંત્ર છે કે જ્યાં સુધી તમે તમારી જાતને પ્રેમ નહીં કરો, ત્યાં સુધી તમે દુનિયામાં સફળતા કે સાચો પ્રેમ નહીં મેળવી શકો. તમારી ખામીઓનો સ્વીકાર કરવો એ જ પ્રગતિની શરૂઆત છે. નકારાત્મકતાથી દૂર રહો. એવા લોકો કે પરિસ્થિતિઓથી અંતર જાળવો જે તમારી ઉર્જા ઘટાડે છે. ના કહેતા શીખવું એ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સવારની આદતો. વહેલા ઉઠવું, મેડિટેશન કરવું અને સારા પુસ્તકો વાંચવા જેવી આદતો તમારા દિવસ અને જીવનને બદલી શકે છે. મેનિફેસ્ટેશન. તમારા લક્ષ્યો વિશે સ્પષ્ટ રહો અને તે પૂર્ણ થશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખો. પુસ્તકનો સારાંશ. સમરી. આ પુસ્તક તમને શીખવે છે કે કેવી રીતે તમે તમારી આસપાસની નકારાત્મકતાને દૂર કરીને એક અર્થપૂર્ણ અને સુંદર જીવન જીવી શકો છો. તે કોઈ ભારે ફિલોસોફી નથી, પણ રોજિંદા જીવનમાં લાગુ પાડી શકાય તેવી સરળ ટેકનિક્સ છે. ના સૌથી મહત્વના અને રસપ્રદ ટોપિક્સ નીચે મુજબ છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. 1. ધ લો ઓફ વાઇબ્રેશન. વાઇબ્રેશનનો નિયમ. આ પુસ્તકનો સૌથી મુખ્ય ટોપિક છે. લેખક સમજાવે છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ ઉર્જા એનર્જી છે. જો તમે સારા વિચારો અને ખુશી અનુભવો છો, તો તમે હાઈ વાઇબ્રેશન પર હોવ છો અને તમારા જીવનમાં સારી વસ્તુઓ આપોઆપ ખેંચાઈ આવે છે. 2. સેલ્ફ લવ ઇઝ નોટ સેલ્ફિશ. સ્વપ્રેમ સ્વાર્થ નથી. ઘણીવાર આપણને લાગે છે કે પોતાના વિશે વિચારવું એ સ્વાર્થ છે, પણ વેક્સ કિંગ કહે છે કે પોતાનો ખ્યાલ રાખવો એ પ્રાથમિકતા છે. જો તમે અંદરથી ખુશ હશો, તો જ તમે બીજાને ખુશી આપી શકશો. આમાં પોતાની ભૂલોને માફ કરવી અને પોતાની જાતનો સ્વીકાર કરવો એ મુખ્ય છે. 3. પોઝિટિવ લાઇફસ્ટાઇલ હેબિટ્સ. સકારાત્મક જીવનશૈલી. પુસ્તકમાં કેટલીક એવી આદતો જણાવી છે જે તમારી વાઇબ્રેશન વધારે છે. ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા. તમારી પાસે જે છે તેના માટે આભાર માનવો. મેડિટેશન, ધ્યાન. મનને શાંત રાખવા માટે રોજ થોડો સમય ફાળવવો. ગુડ ફૂડ અને વોટર. તમે જે ખાઓ છો તેની અસર તમારા વિચારો પર પડે છે. 4. સોશિયલ સર્કલ. મિત્ર વર્તુળ અને આસપાસના લોકો. તમે જે 5 લોકો સાથે સૌથી વધુ સમય વિતાવો છો, તમે તેના જેવા જ બનો છો. જો તમારી આસપાસ નકારાત્મક લોકો હશે, તો તમારી પ્રગતિ અટકી જશે. આ પુસ્તક ઝેરી સંબંધો, ટોક્સિક રિલેશનશિપ્સમાંથી બહાર નીકળવાની હિંમત આપે છે. 5. ધ પાવર ઓફ વર્ડ્સ. શબ્દોની શક્તિ. તમે તમારી જાત સાથે કેવી રીતે વાત કરો છો, સેલ્ફ ટોક, તે ખૂબ મહત્વનું છે. હું આ નહીં કરી શકું ને બદલે હું શીખી રહ્યો છું અને કરી શકીશ એવા શબ્દો વાપરવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડ પર સીધી અસર થાય છે. 6. મેનિફેસ્ટિંગ ગોલ્સ. લક્ષ્યોને સાકાર કરવા. તમારા સપનાને માત્ર વિચારો નહીં, પણ તે પૂરા થઈ ગયા છે તેવો અનુભવ કરો. આ ટોપિકમાં વિઝ્યુલાઇઝેશનની ટેકનિક સમજાવવામાં આવી છે.